આદિત્યાણાના કુખ્યાત ભીમાદુલા પર ફાયરિંગ કરાયું છે। ભીમાદુલા લગ્ન પ્રસંગે હાજરી આપવા કારમાં જતો હતો તે સમયે બે અજાણ્યા બાઇક સવારોએ ફાયરિંગ કર્યું હતું, જેમાં ભીમાદુલા ઘવાયો હતો, જેને પોરબંદરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો છે। ભીમાદુલા પૂર્વ ધારાસભ્ય કરસનદુલાનો ભાઈ છે। 15 નવેમ્બર 2005ના રોજ લાઇમસ્ટોન કોન્ટ્રાક્ટર અને મેર જ્ઞાતિના અગ્રણી મુળુભાઈ મોઢવાડિયાની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરવામાં આવી હતી। આ કેસમાં ભીમાદુલા અડેદરા આરોપી હતો અને પુરાવાના અભાવે 21 ઓક્ટોબર 2013ના રોજ નિર્દોષ છૂટ્યો। બાબુ બોખીરિયાનો કૌટુંબિક સાળો હોવાનું કહેવાય છે। ભીમાદુલા કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરસનદુલાના મોટા ભાઈ થાય છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા વિપુલજી। વિપુલ, કુખ્યાત ભીમાદુલા પર ફાયરિંગ થયું છે, શું વિગતો મળી રહી છે? હા, ચોક્કસ જણાવી દઉં કે ભીમાદુલા છે તે આદિત્યાણાનો ગેંગ લીડર કહેવાય છે, જે કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાનો કૌટુંબિક સાળો થાય છે અને બાબુભાઈ બોખીરિયાનો ભાગીદાર પણ કહેવાય છે। જ્યારે અગાઉ ખનીજ ચોરીમાં પણ આ ભીમાદુલા છે તે બાબુ બોખીરિયાની સાથે જેલમાં હતો, તેમજ મેર જ્ઞાતિના અગ્રણી મુરુબીકા મોઢવાડિયાનું પણ મર્ડર કરેલું હતું। તે બાદ અગાઉ પણ 5 મર્ડર તેમજ ત્યારબાદ ડબલ મર્ડર એવી રીતે 22 થી 23 ગુનામાં સંકળાયેલો ભીમાદુલા છે, જેને આજે સવારે એક લગ્ન પ્રસંગમાં હાજરી પુરાવા જતા હતા તે દરમિયાન કોઈ બે અજાણ્યા શખ્સોએ તેની પર ફાયરિંગ કર્યું હતું અને તેને ઈજા થતા તાત્કાલિક સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો। ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે। કૃષ્ણા જી, આભાર વિપુલ સમગ્ર માહિતી આપવા માટે।